આ તરફ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। 120 થી 125 કિલો ચાંદીની ચોરીથી ચકચાર મચી ગઈ। રણછોડ નગરની શેરી નંબર 1ના મકાનમાં આ ચોરીનો બનાવ બન્યો। અતુલ બુસા નામના વેપારીના ચાંદીના જથ્થાની ચોરી। વેપારીએ મિત્ર બિપિનના મકાનમાં રાખ્યો હતો ચાંદીનો જથ્થો। ચોરીના બનાવને લઈ પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। રાત્રે 2:30 વાગે કારમાં આવેલા 2 થી 3 શખ્સો સીસીટીવીમાં નજરે પડ્યા। મકાનમાં ચોરીને અંજામ આપ્યા બાદ તસ્કરો ભાગી છૂટ્યા। ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ બુસા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં આવેલ મકાનમાંથી 125 થી 130 કિલો ચાંદીની ચોરીની ઘટના સામે આવી છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જ મકાન છે કે જ્યાંથી 120 થી 130 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટના છે તે સામે આવી છે ને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં અતુલભાઈ બુસા નામના જે ચાંદીના વેપારી છે તેમને તેમના મિત્ર બિપિનભાઈ છે તેમના મકાનમાં આ ચાંદીના દાગીના છે તે રાખ્યા હતા। ગત રાત્રિના 2:30 વાગ્યાના સમયે એક કાર છે તે અહીં આવી પહોંચે છે અને કાર છે તે કારમાંથી 2 થી 3 જેટલા શખ્સો છે તે આ મકાનમાં પ્રવેશ કરે છે અને મકાનની અંદર રાખવામાં આવેલા જે ચાંદીના દાગીના છે તેની ચોરી કરી અને ફરાર થઈ જાય છે। સમગ્ર મામલે જે જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને સ્થાનિક પોલીસનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જાણભેદ હોવાની આશંકા છે જેને લઈને જ પોલીસે તપાસ શરૂ કરી છે। આ વિસ્તારમાં જે રાજકોટનો સામાકાંઠા વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં ચાંદીના વેપારીઓ છે તે આવેલા છે, ચાંદીના કારખાના છે તે આવેલા છે અને હાલમાં જે પ્રકારે ચાંદીના ભાવમાં વધારો છે તે જોવા મળે છે, અનિશ્ચિતતા છે જોવા મળી છે જેને કારણે વેપાર ધંધાને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે। મોટાભાગના વેપાર છે તે ઠપ છે ને એટલા માટે જ વેપારીઓ છે તે પોતાનો માલ છે તે સેફ જગ્યાએ રાખી રહ્યા છે અને તેની વચ્ચે આ ચોરીની ઘટના છે તે સામે આવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે। આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ છે તેની મદદથી પણ પોલીસે તપાસ શરૂ કરી છે। જોવાનું રહેશે કે જે ચોરી કરનાર ચોર છે તે કેટલા સમયમાં પકડાઈ જાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।